સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આજે તેમની કર્મભૂમિ કરમસદ ખાતેથી રાષ્ટ્રીય એકતા યાત્રાનો શુભારંભ થયો છે। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના મુખ્યમંત્રી માણેક સાહા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા છે। બંને મુખ્યમંત્રીઓ યાત્રાને પ્રસ્થાન કરાવી યાત્રામાં જોડાઈને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। આ યાત્રા 11 દિવસમાં આણંદ, વડોદરા અને નર્મદા જિલ્લાના ગામોથી પસાર થઈ કુલ 152 કિલોમીટરનું અંતર કાપીને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે સંપન્ન થશે। સરદાર સાહેબે આપેલા રાષ્ટ્રીય એકતાના સંદેશને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે આ યુનિટી માર્ચ યોજાઈ રહી છે। કરમસદથી કેવડિયા સુધી યોજાનારી 152 કિલોમીટરની આ પદયાત્રા માત્ર એક યાત્રા નહીં, એ રાષ્ટ્રભક્તિનો રાજમાર્ગ બનશે। દરેકે દેશભરમાંથી આ યાત્રામાં યુવાનો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં સૌ લોકો જોડાયા છે। આ યાત્રામાં દેશ અને અનેક રાજ્યોમાંથી લોકોની સહભાગિતા તો થઈ જ છે। આ આખી એ યાત્રા એક ભારત, આત્મનિર્ભર ભારતને પણ સાકાર કરવાની છે। આ યાત્રા દરમિયાન આયોજિત થનારી સરદાર ગાથા સભાઓ તથા લોકો સરદાર સાહેબના મૂલ્યોને જાણશે અને રાષ્ટ્રીય એકતાનો ભાવ વધુ સુદૃઢ બનવાનો છે।